આવી છે 7 તારીખે અમારી સપ્તાહની પૂર્ણાહુતિ છે। બીજા બોલે કઈ જગ્યાએ ને કયો ટાઈમ ઈ બોલ। ખોડિયાર મંદિર છે, ખોડિયાર મંદિરેથી સ્ટાર્ટ થાય છે અને રાજરાજેશ્વર મંદિરે અમારી ટ્રોફી જાય છે અને સપ્તાહનું આયોજન મહિલા મંડળે કરેલું છે। 7 દિવસ ચાલશે। અને નહીં બરોબર સવારે બપોર સાંજે કેટલા વાગે આ બોલ છે બધાયનો વારો આવી જાય। બસ એક બેન અમારે અહીં બોલવાડે સરસ આ સરસ છે બોલો ભાનુબેન બોલશે 3 વાગે ચાલુ થાય છે સાંભળો અને 7 વાગે પૂર્ણાહુતિ ભાનુબેન હાલો આ બાજુ બોલ રાજરાજેશ્વર માં 1 2 3 સ્ટાર્ટ। અમારી આ મહિલા મંડળે આયોજન કરેલ છે સપ્તાહનું। તો ખોડિયાર મંદિરેથી ઉઠી ઉપડશે તો રાજરાજેશ્વર મહાદેવે અમે વાંચવાના છીએ અને 3 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધી બોલીશું અને અમે આ બધા ઉત્સવ કરીશું। ભગવાન અમને શક્તિ આપે એવી પ્રાર્થના છે ભોળાનાથ આગળ। બોલ રાજરાજેશ્વર મહાદેવ અમારે જે આ રાયા ગામ છે અમે બધી સત્સંગ બેનો અમે આ વરોધિક આયોજન કર્યું છે ગોપી મંડળે કે અમે સપ્તાહ બેહાડવી તો સપ્તાહ બેહાડે અમે શિવ પુરાણથી બેસાડશું। સત્સંગ મંડળ વાળી રાજરાજેશ્વર મહાદેવ અમને એટલી શક્તિ આપે તો અમે બધી મિલાવી અને હજી આવા કામ અમારા બહેન કરાવે તો અમે આમ રાજરાજેશ્વર મહાદેવ અમારા ઉત્તમ અધર અમને એવા આશીર્વાદ દેવા જોઈએ। ને અમારે બુધવારે માતાજીનું આયોજન છે મા કાળીનું અને નવદુર્ગામાં સત્સંગ દુર્ગીનું। પછી ગુરુવારે કાનનો જન્મ છે, શનિવારે રૂકમણી વિવાહ છે, ગુરુવારે રામ જન્મ છે। આવા બધા આયોજન છે ને બધાય ભાઈઓ બહેનોને બધાને માલુમ થાય બધાય રાજરાજેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવજો એટલી અમારી વિનંતી છે। મંડળ સાથે આપણે વાતચીત કરી અને બધો કાર્યક્રમ યોજાયો છે। તો રાજકોટ વાસીઓને એટલું જ કહેવાનું રહેશે કે તમારા પ્રેમ અને સહભાગી ભાવ અને જે શનિવારે અહીંયા રૂક્ષ્મણી વિવાહ છે તેની સાથોસાથ માતાજીનો માંડવો છે, ધર્મેશ રાવલભાઈ આવવાના છે। તો તમને બધાને વિનંતી છે કે તમે બી આવો, લાવો લ્યો અને જે કંઈ બી થતું હોય એ તમે યોજાઈ શકો છો।